નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો, રીલ્સનો રાફડો ફાટ્યો. કદાચ આ બધું જોઈને વાસ્કો દ ગામા દરિયાથી પાછો વળી જાય ભારત દેશમાં ના આવે. ગુજરાત સહિત પૂરા દેશમાં યુવાનો તો શું, મોટી ઉંમરના વડીલો પણ પાછળ નથી હટતા. આજથી 10 વર્ષ પહેલાં લોકો પુસ્તકો વાંચતા અને આજે મોટા ત્રિકોણ બાગ જેવા રાખીને રીલ્સ ઉતારે છે. તું મળે તો ઠીક લાગે, તારા પપ્પા મળે તો બીક લાગે, પોલીસ મળે તો ઊંડાની કીક લાગે. આવી રીલ્સ બનાવીને દેશનું શું સાસે. મેં આજે દૂધીનું શાક બનાવી, વિડીયો લાઈક કરો તમારી માતાના સમ. એવી બધી રીલ્સ તો સમજીએ કે નુકસાનકારક ના કહેવાય, પણ હોન્ડા પર સ્ટન્ટ કરવા, પ્રાણીઓને હેરાન કરવા, બિલ્ડિંગ પર જોખમી રીતે ગેલેરી પર કળા બતાવી, શેરીમાં માથા પર ગ્લાસ રાખી જમાલ કુડુના જમાઈ બનવું, આવી બધી રીલ્સ બનાવીને આઈએસ અને આઈપીએસ બનવા માગતા યુવાધનને વિનંતી કે તમારા માતા પિતાને પરિવાર સામું તો જોવો. માણસ મોબાઈલ નથી ખરીદતો, પણ મોબાઈલ માણસને ખરીદી લે છે. અમારી ચેનલ હંમેશા માટે આપનું સારું ઈચ્છે છે. રીલ્સ બનાવવી એ ખરાબ બાબત નથી, પણ રીલ બનાવજો, બાપાના બિલ વધે એવું ના બનાવતા. વહાલા મિત્રો, આભાર.